અમારી સાથે કલેક્ટર ઓફિસમાં આવી હતી, ત્યાં અમે આવેદન માટે પણ એ લોકો હાજર હતા. ત્યારબાદ અમે એસપી ઓફિસમાં ગયા, ત્યાં રાવ સાહેબને અમે મળ્યા. તેમણે ફોન કરીને વાંસદા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે તમે ત્યાં ડોક્યુમેન્ટ માટે જાઓ. એટલા માટે અમે અહીંયા વાંસદા પોલીસ સ્ટેશને આવ્યા. ત્યાં અમારી સાથે થોડોક મિસબિહેવ થયો ડોક્યુમેન્ટ બાબતે, અને અમારી સાથે એ લોકો જે એક આરોપી છે તેને સપોર્ટ કરે છે અને અમારી સાથે લડાઈ કરે છે કે મિસબિહેવ કરે છે કે તમે ફટાફટ એ જે આરોપી છે તેને કહે છે કે તમે ફટાફટ આ જલ્દી મામલો પતાવો. અમારા ફેવરમાં નથી બોલતા ને એ લોકો જે મુજરીમ છે, જેણે અમારા 3 વર્ષ બગાડ્યા છે, અમારી ફી લીધેલી છે, તેને એ લોકો સાચવે છે. જ્યારે અમને સપોર્ટ કરવાની બદલે એ લોકોને સપોર્ટ કરે છે ને એ લોકોને સાચવે છે. એ લોકોને અંદર બેસાડીને કહે છે ને અમને કહે કે તમે બહાર બેસો, પોલીસ સ્ટેશનની બહાર જઈને તમે જે તમારો મામલો હોય તે પતાવો. એટલે અમારે એવું જ, એટલે શું અમારે આવું સહન કરવા માટે ત્યાંથી અમે અહીંયા સુધી આવ્યા છે. એટલે તમારું કેવું છે કે વાંસદા પોલીસ તમને સપોર્ટ નથી કરતી, સહકાર નથી? સપોર્ટ કરતા એ લોકો સપોર્ટ મીન્સ કે એ લોકોએ અમને થોડોક તો સહકાર આપ્યો, પણ ત્યારબાદ એ લોકોએ જે અમારા કોલેજના તેજસભાઈ છે તેમને બોલાવ્યા અને તે એ લોકોને સાચવે છે. અમારું કહેવાનું એમ છે કે તમે એ લોકોને કેમ સાચવો છો? અમને સપોર્ટ આપવાની જગ્યાએ એ લોકોને સપોર્ટ કેમ કરે છે તે અમારે જાણવું છે. એટલે તમે અરજદાર તરીકે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છો? અમે 10 વાગ્યાથી આવ્યા છે. અમારી સાથે આખી ટીમ આવી છે. સવારથી બધા ઉભા કરે છે, જો અમને કોઈ લાઈન નથી. અહીંયા પણ અમારી સાથે એકદમ अब શું નામ આપનું? તેજસ પટેલ. કઈ સંસ્થાથી છે તમે? હવે આજરોજ જે મતલબ 13 તારીખથી કે 15 તારીખ અને આજરોજ જિલ્લા કલેક્ટરને જે અરજી આપવામાં આવી છે, તમારી સંસ્થાના વિરુદ્ધમાં જે રજૂઆત કરવામાં આવી છે, કેટલા અંશે તમે શું કહેવા માંગો છો એ બાબતે? કંઈ નહીં, એ લોકોને તો લગભગ તમે 21 તારીખે અરજી આપી હતી ને, મેં 19 તારીખે ઓલરેડી એ લોકોને મેસેજ કરી દીધેલો હતો કે 10 દિવસમાં તમને ડોક્યુમેન્ટ મળી જશે, કેમ કે એ લોકોની ફરિયાદ આવેલી હતી તમને ડોક્યુમેન્ટ જોઈએ છે. એટલે મેં એ લોકોને મેસેજ કરી દીધો કે 10મી દિવસે તમને ડોક્યુમેન્ટ મળી જશે. ડોક્યુમેન્ટ આવી પણ ગયેલા. મારા ફાધર એક્સપાયર થઈ ગયા, ગઈકાલે 12મું પછી એટલે આપવામાં જરાક લેટ થઈ ગયું છે, તેના માટે સોરી. આજરોજ મતલબ ટોટલ કેટલા સ્ટુડન્ટોના ડોક્યુમેન્ટ તમારી પાસે? ટોટલ 26. તો ખાલી જે મતલબ જેણે અરજી આપી છે એ લોકોને જ આપી છે? પેલા લોકોને હમણાં 3 દિવસમાં આવી છે, પેલા બાકીના. અને જે બાકીના જે તમારા જે સંસ્થા પર જે આક્ષેપો લાગ્યા છે તે વિશે તમે શું કહેશો? હવે સાહેબ એ લોકોએ તો બહુ બધા આક્ષેપો લગાવ્યા છે. ઓલરેડી આપણે કોઈ દિવસ એવી બહુ માંગણી એ લોકોની પાસે ફીની કે એવી કોઈ કરી નથી, તો કંઈ વાંધો નહીં, જે બી હશે તે. હવે મેં તો આ થયું પછી કોલેજ બંધ જ કરી દીધી છે. ના, એટલે એ લોકોનું કેવું એ છે કે અહીંયા જે તમારે જે સંસ્થા ચાલે છે અહીંયાનો આઈ કાર્ડ અલગ છે અને બેંગ્લોરનો અલગ આપવામાં આવે છે. તમે વિચારો, આ જેટલા બી સ્ટુડન્ટ છે ને એ બધા એક્સટર્નલમાં છે. એ લોકોને જ્યારે એડમિશન લેવામાં આવેલ ને, આ કોલેજ આવતી હતી દિવ્યાંગની, બીજું વિરલ આવતી હતી, યામિની આવતી હતી ને દીપિક આવતી હતી. ક્લાસ જ્યારે અહીંયા ચાલતા ત્યારે એ લોકો આવતા. બાકી બધા મારી વાત તો પૂરી ક્લાસ અહીંયા ચાલતા હતા, એ લોકોને બોલાવવામાં આવતા. ત્યારે એ લોકોએ જે એડમિશન લીધેલા ને, ત્યારે એ લોકોએ કીધેલો કે સાહેબ અમારાથી ક્લાસ ભરવા નહીં અવાય, અમે એક્ઝામ આપવા આવશું. કંઈ વાંધો નહીં, એ લોકોને એડમિશન આપેલા છે અને એક્ઝામ માટે પણ લઈ ગયા છે. અને એક્ઝામમાં ત્યારે ત્યાં મેડિકલ સેન્ટર આવ્યું અને ત્યાં થોડો તમારી ટોટલ ફી કેટલી થાય છે સ્ટુડન્ટની? ફર્સ્ટ યરમાં 88,000, સેકન્ડ યરમાં 93 એન્ડ થર્ડ યરમાં 90. હવે ટોટલ જે એ લોકોની જે ફી વસૂલ કરવામાં આવી છે તેના અગેન્સ્ટમાં બી જે એક્ઝામ લેવામાં આવે છે બેંગ્લોર માટે, તો બેંગ્લોર લઈ જવામાં આવે ત્યારે પણ કંઈ એક્સ્ટ્રા લેવામાં આવે છે? સાહેબ આવા જવાનું ભાડું, રહેવા જમવાનું થાય ને. અને આજે 3 વર્ષ મતલબ કેટલા જીએનએમનો કોર્સ કેટલા ટાઈમ? 3 વર્ષ. હવે 3 વર્ષમાં આટલા વર્ષ કયા વર્ષથી તમે આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવો છો? હું 2017થી કયા સ્ટુડન્ટને તમે કેટલા સ્ટુડન્ટને ડિગ્રીઓ આપી છે? મારા 3 બેચ નીકળી ગયા, એ લોકોનું જીએનસી પણ થઈ ગયું છે.
એટલે એક્ઝામ ક્યાંથી અપાવી એમને? બેંગ્લોરથી. હવે આ સ્ટુડન્ટોને જે લઈ જવામાં આવેલા છે ત્યાં આગળ અને પછી જે પોલીસની રેડ પડવામાં આવી એ કયા કારણથી પડવામાં આવી? એ ત્યારે છે ને ત્યાં અમુક કોલેજો ચોરી કરવામાં પકડાઈ ગઈ, એટલે એના કારણે રેડ કરવામાં પણ આની અંદર તો આ વિદ્યાર્થીઓ એમ પણ જણાવ્યું છે કે ચોરી કરવાના 10,000 રૂપિયા તમારા તરફથી ઉઘરાવવામાં આવ્યા. અમે નથી કહેતા, વિદ્યાર્થીઓ કહે છે. પ્રેક્ટિકલ ફી લે છે, ચોરી કરાવવાના નથી લેતા, પ્રેક્ટિકલ તમે ફી લે પણ છે. અહીંયાથી જે તે રસીદો તમે આપી છે એ સમજો કે નવસારી રૂપેલ કોલેજની આપી છે, બરાબર છે. ખરેખર જો આ લોકોનું જો ત્યાં કેએનસીની અંદર એ લોકોને એક્ઝામ અપાવવામાં આવે તો પછી રસીદ આની કેવી રીતના? અમે સાહેબ આ લોકોને એડમિશન અહીંયા કરીએ છીએ. અમે હવે જો બેંગ્લોરમાં એવું છે કે ત્યાં આપણી એટલી બધી ઓળખાણ નથી, એટલે બરોડાના જે ભાવિન સર છે, ભાવિન સરની ત્યાં કોન્ટેક્ટ વધારે છે, એટલે અમે એ લોકોના એડમિશન ભાવિન સાહેબને આપીએ છીએ, ભાવિન સાહેબ થ્રુ ત્યાં એડમિશન થાય. હવે એક વસ્તુ બીજું પણ થાય છે કે જીએનએમ એટલે જે નર્સિંગ માટે જે આપણે તમે એક્સટર્નલની વાત કરો છો, હકીકતમાં જીએનએમ કોઈ જે એક્સટર્નલ નહીં થાય. અમે બોલાવેલા છે એ લોકોને રેગ્યુલર, પણ એ લોકોએ ઘસીને ના પાડી છે અમે રેગ્યુલર નથી આવવાના, કે અમે નોકરી કરીએ છીએ, બધા નોકરી કરે છે. એ તમે કેવો છો? Totally. એકચ્યુઅલી તમે હવે એક કરિશ્મા, શું તમારી શું રજૂઆત છે? જે કઈ તે કેવી રીતના બનાવ બન્યો છે તમારી સાથે? અમને આ જે બહાર પડેલું હતું એટલે અમે ત્યાં એડમિશન લેવા માટે ગયા ત્યાં અમને સમજાવેલું હતું કે અમે બધું સેટિંગ કરી દઈશું. અમે કીધું અમારાથી રેગ્યુલર ક્લાસ નહીં ભરાશે, તો એમણે કીધું કે અમે બધું સેટિંગ કરશું, તમારે આટલી ફી ભરવાની. તો અને ચોરી કરાવવા માટે ત્યાં લખાવવા માટે પણ તમારા અંદર પૈસા એક્સ્ટ્રા. ના, તમારું કેવું એવું હતું કે બેંગ્લોરમાં જ્યારે આપણે એક્ઝામ માટે તમે ગયા છે ત્યારે તમને એક્ઝામમાંથી ઉઠાડી મૂકવામાં આવ્યા છે, કયા કારણસર? હવે એ લોકો ત્યાં હોલ ટિકિટ અને જે આઈ કાર્ડ અમને આપેલા હતા ત્યાંથી અમને પહેલાં અહીંયાથી કીધું હતું કે અમને હોલ ટિકિટ અહીંયા આપો, પણ એમણે કીધું કે ત્યાં જઈને જ આપે. હવે ત્યાં જઈને આપી અમને કંઈ આઈડિયા નહીં હતી, એટલે અમે એક્ઝામમાં હોલ ટિકિટ લઈને બેસી ગયા. એટલે ત્યાંના જે ચેકિંગવાળા આવ્યા ને એટલે એ કહે છે કે આ ફેક્ટ છે હોલ ટિકિટ. સાહેબ, રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટના આઈ કાર્ડ અને જે બી એ લોકોના જે તમારા જે સ્ટુડન્ટ છે એમને ત્યાં એક્ઝામ આપવા નથી દેતી, એનું શું કારણ? એમને ઉઠાડી દેવામાં આવ્યું? એમના એડમિશન ઓલરેડી ત્યાં જ હતા. તમને મેં પહેલાં જ કીધું કે ત્યાં થોડો કોલેજ અમુક પકડાયેલી ને એમાં મીડિયાનો પ્રોબ્લેમ થયેલો, તેમાં બધો પ્રોબ્લેમ. એમાં શું કે ઇનલીગલ હોય ને તો એ પ્રોબ્લેમ આવે છે. તમે જો લીગલ હોય, તમે જો તમારી સંસ્થા જો લીગલ હોય તો તમારા સ્ટુડન્ટને તો એક્ઝામ આપવા દેવી જોઈએ. સાહેબ બધાની જ એક્ઝામ જ પછી તો કેન્સલ થઈ ગઈ, એક્ઝામ જ ઓલરેડી. સાહેબ અહીંયા ગુજરાતીમાં ભણાવીએ છીએ અને બેંગ્લોરમાં અંગ્રેજીમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એ બાબતમાં તમારું શું કહેવાનું છે? પૂછો અંગ્રેજીમાં ભણાવેલા કે ગુજરાતીમાં ભણાવેલા, પૂછો એ લોકોને. હવે અમારે એમ કેવું છે કે ગુજરાતની અંદર તમારે જ્યારે જીએનએમ અન્ય રાજ્યની ચલાવવી હોય તો તમારે ગુજરાત સરકારની પરવાનગી લેવી પડે. તમે લીધી? તમે પરવાનગી અમે લીધેલી નહીં ને આ લોકોને બધાની નોકરી કરીને ડિગ્રી જોઈતી છે તો જ તો અમે લોકોને ત્યાં લઈ ગયેલા. બાકી અહીંયા બધી ચાલે છે બહુ કોલેજો રેગ્યુલરમાં લઈ લો. તમારી સંસ્થા ખોટી રીતના પણ ડિગ્રી આપવામાં માને છે, એના સર્ટિફાઈડ તમે ખોટી રીતે સાહેબ આ લોકો બધાને ગવર્મેન્ટ નોકરી મળે છે સાહેબ. આ ખોટી નથી. અમે તો કોલેજ બંધ કરી દીધી સાહેબ, આ તો 2017 ત્યારે ચાલુ હતા. મારું નામ સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ છે. હું વલસાડથી આવું છું, સામાજિક આગેવાન છું. આજરોજ અમારી રજૂઆત હતી કલેક્ટરશ્રીને કે જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એની પર ખરા અર્થની અંદર કોઈપણ કોલેજ ચલાવવા માટે પરવાનગી છે કે નથી એ તપાસનો વિષય છે. 2012નો સરકારશ્રીનો પરિપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યો છે. એમણે એમ કીધું છે કે ઇન્સ્ટિટ્યૂટ પરથી તમે આજે ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લો અને અમને એ લાગે છે કે આ ઇન્ક્વાયરી અમે કરાવીએ છીએ. ઇન્ક્વાયરીની અંદર જો એવું નીકળશે કે આ સંસ્થા ઉપર ગુજરાત સરકારના પરિપત્રના ઉપર જઈને એમણે જો સંસ્થા ચલાવી હશે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે એ સંસ્થાને સીઝ પણ કરવામાં આવશે એવી અમને આશ્વાસન આપ્યું છે. અને ત્યાર પછી અમારી જે માંગો છે તે અવિરત ચાલુ રહેવાની છે. વિદ્યાર્થીઓના છેલ્લા 2 થી 3 વર્ષ 4 વર્ષ જે બગાડી નાખ્યા છે એનું શું? એટલે આ લડત અહીંયા પૂરી નથી થતી. ડોક્યુમેન્ટ આપી દેવાથી આ સંસ્થા બચી નથી જવાની. એની પર અમારી કાયદાકીય લડત આગળ ચાલુ રહેશે.